માં તો માં છે ભલા મને મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા અંજની માં ખોળામાં જયારે પૈપાન કરાવવા માટે લીધો ને અને માં અંજની ની આંખમાંથી આંખડા મીડિયા પડવા અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા અને હું કેટલો અભાગ્યો હું આવ્યો ને મારી માને રોવું પડે. ત્યારે અંજની માં કહે છે બેટા તું અભાગ્યો નથી અભાગણી હું છું. ઈ કે કેમ કે મને એવો ખરાબ છે કે તને દીકરો થાય ને જો દીકરો થાય ને તો હવા પર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે એટલે હું વિચાર ઈ કરું છું કે હમણાં હુરત નારાયણ ઉગશે ને હવા પર થાય ને તો એવો જઈશ એટલા માટે મારે રોવું પડે. તેથી હનુમાનજી હુકાર કર્યો હો ભાઈ ગાડી કાઢી અને હુરત નારાયણ ને બાપુ પકડી લે. જો હુરત નારાયણ ને પકડાય નહીં પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન ન આવે એ આપણી ગેરંટી. હુરત નારાયણ ને પકડે અને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો આ સમય થયો હુરત કેમ ન ઉગે અને એક દી હુરત ન ઉગે તો હવાય ડબલા ચડે કેમ થાય? હુરત નો ઉગે કેમ? આ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આ પાંચ તત્વોનો દેશ અમારે એમ કહું છું બધાને કે જાગીના પાંચ તત્વોને પગે લાગવું જોઈએ. ઈ છે ને એટલે આપણે જીવીએ આ હવા છે ને એટલે જીવીએ પાણી છે એટલે જીવીએ ધરતી સૂર્ય પ્રકાશ આ જો ન હોય તો આપણે આ પાંચ તત્વોનો દેશ અને પાંચ તત્વોને આપણે હવારમાં પગે લાગવું પડે. તારી મંદિરે નો જાય હાલે એને પગે નો લાગે હાલે પણ આના આ તત્વનો દેહ છે આપણો દેહ જે હાલે છે ને એને લઈને હાલે. હુરત નારાયણ ને પકડી લીધા ને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ પૂછી ગયો. બધા ગયા કે હાલો હાલો જાય હુરત નારાયણ કેમ આજ હુઈ રહ્યા તે ગયા ને હનુમાનજી મહારાજે પકડી લીધા. એ કે હનુમાનજીને કે હનુમાનજી હું તમે કરો છો છોડી દો. એ કે છોડવા નથી થતા મારી માને હરાપ દીધો છે. શું મારી માએ ગુનો કર્યો અને જે ગુનો કર્યો હોય એ હરાપ માંથી મુક્ત કરો તો છોડવા છે ને આખી દુનિયા ભલે વિનાશ થઈ જાય હુરત ને ઉગવા જ નહોતું. ઈ કે પણ હવારે હવા પોર ચડે એનો હરાપ હતો હવે તો રોઠો થયો તમારી માનો ચારનો હરાપ મટી ગયો. ઈ બાપુ દીકરા જન્મતા વેચ જેને મા બાપ ને બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને ઈ દીકરાને દુનિયા ફૂગે. લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થયું ને તેથી એક મેઘનાથ નું બાણ વાગે અને લક્ષ્મણ ને મૂર્છિત કરી નાખે અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ડળાક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે અને લક્ષ્મણ ની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે. તેથી હનુમાનજી મહારાજ પડખે ઉભા છે ને હનુમાનજી રામને કહે છે કે રામ તમે રોવો તો દુનિયામાં શું રહે? આ જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામનો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ મળ્યો તો ભાઈની આંખમાં આવડું નહોતું આવતું. ભાઈ ભાઈનો બાપુ જે મેળ છે ને તો રામાયણ તમને મને બતાવે. આપણે આખી દુનિયા મેળ હોય બોલો હગા ભૈયારે જ મેળ જો શું આ રામાયણની વાતો આપણે અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામ લક્ષ્મણને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. રાજનું ધ્યાન રાખજો બાપનું ધ્યાન રાખજો કાલ આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટાભાઈ તમે મારા બાપ છો સીતા મારી મા છે મારા બાબા વનમાં જાતો રહ્યો જે જેને જોઈને મુબારક. ધ્યાન આપજો નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે હગી એક માના હોય ને તો ખૂટિયા કાતરે કાતરતા હોય. તેથી લક્ષ્મણ કહે છે કે મારે ગાદી ન જોવે નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો. અત્યારે જોઈએ તો વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર ને એક જાય મારી પાસે જમીન તો અહીંયા પડી.
પછી ઓલો માઇલમાં જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે બધું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બહાર કઢાવતા વ્યાજ જવા દીધી હોત તો હવે પસાવી ગણ છે તારે મોડું થઈ ગયું રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ મહાભારત કે કોઈ કઈ દેવું જ નથી મહાભારતમાં કઈ વધ્યું નહીં રામાયણમાં કઈ ઘટ્યું નહીં આ તમારી મારી સામે બાબુ આ ગ્રંથો પડ્યા લખવા વાળા લખ્યાના બનાવવા વાળા બનાવ્યા જે કઈ બન્યું છે કે ન બન્યું મારો રામ જાણે રામને મનમાં જે આવે ન જીવે આપણે કૌરવ પાંડવ બાજ્યા હોય ન બાજ્યા હોય જે હોય ભલે વાર્તા બનાવી પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયો કૃષ્ણ પરમાત્મા 3 વાર દુર્યોધન પાસે ગયા પેલા નો કરે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈને ખાવું શું 5 ગામ તો દો એ કે હોના નાકા હણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નહીં બધા 18 દિવસની બચ્યા શું કહી ઝઘડામાં હાથ થાય મારો કોઈ ફાયદો નથી માર ખાવ કોઈ ફાયદો રામાયણ એમ કહે છે કે લઈ જાઓ બાપુ રામાયણમાં કઈ નહીં અને જો બીજી વાત એ લક્ષ્મણે 14 વર્ષમાં કોઈ સેવા કરી ને તોય સંતોએ ના પાડી કે ભાઈ માં નો હાલે ભાઈ તો ભરત જેવા વિચાર કરજો આપણી નજરે એવું લાગે કે રામની સીતાની સેવા લક્ષ્મણે કરી એ ભરતે નથી કરી પણ સદાય સંતોએ ચોકડી મારી દીધી ભાઈ ભરત જેવા હોવો જોઈએ નો હાલે ભાઈ રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે તું આપણે આવ્યા દેતું નો તું આમ તને કઈક તકલીફ હોય એવું લાગે શું છે કઈક ખુલાસો કરતો મને ખબર પડે કે ના મોટા ભાઈ એવું કઈ ને કે ના પણ મેં તને નાનેથી મોટો કર્યો મનનો ખબર હોય તને કઈક તકલીફ તો છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ હા એક મને તકલીફ છે કે શું કે તમારા મારા બાપ દશરથ તો કે હા તમારા મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી 14 વર્ષ મેં સેવા કરી એમાં મારી કઈ ભૂલ આવેલી કે ના તમારી અને મારી માની સેવામાં કઈ ખામી ખરી કે ના તું આવા પ્રશ્ન હું કામ કરે છે ત્યારે લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે કે જો તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ એક હોય તમારો અને મારો માની સેવા એવી હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું તેથી રાવણના વર્ષા જેટલા બાણ વળતા હતા તમને એક નહોતું અડધું અને મેઘનાથનું એક બાણ મને અડ્યું મને ગોટો વાળી દીધો મારી ત્યાં કેટલું ગોટું તમારામાં મારામાં કોઈ જો બાપુ અંતર ન હોય તો ઓલો તો રાવણ મહારથી હતો એના છોકરાની હું શક્તિ હતી કે મને બાણ મારે ગોટો વાળી દીધો રામચંદ્ર પરમાત્માએ કીધું તારી વાત સાચી છે પણ તને ખબર નથી ખબર છે પણ તારા મગજમાં નથી આ તે કીધું એ સારું કર્યું નકર તને ખુલાસો ન થાય એ કે 14 વર્ષ આપણે અહીંથી નીકળ્યા જંગલમાં આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો આવ્યા તો કે એક સબરીનો આશ્રમ આવ્યો તો તને યાદ છે તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે પ્રકૃતિ તમારું ભજન કરતી હતી અને મેં એને કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો તમે કીધું કે ભીલડીની ભાઈ મારા નામના જાપ કરે છે એને આપણે આજ્ઞા સ્વાગતા કરી દીધો કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી આસો પાલવના તોરણ બાંધ્યા તો કે જમવાની વ્યવસ્થા કરી હતી કે હા જંગલમાંથી બોર લઈ આવ્યો કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો છળિયા હોતા ખાઈ ગયા કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા હબાબો આવ્યો લક્ષ્મણને 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકીને સીતાને માં કહેતો હોય દશરથને મૂકીને મને બાપ કહેતો ને અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો જો રખડવા આવ્યો હું તને ઈ કહું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું તેથી ઘા વાઈ ગયા અને લાકડી પડે એમ પગમાં પડ્યો અને રામચંદ્ર પરમાત્મા બાવડું ચાલી અને કીધું કે તું તેથી બચ્યો ને ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે કે મોટા ભાઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો ફેંકી દીધા ઈ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું એની સંજીવની ઉગી અને સુસેન નામના વૈદ્ય કીધું કે સંજીવની દ્રોણાચલ પર્વત ઉપરથી લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય બાપુ આ સબરીની ભક્તિનો પ્રતાપ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવો જો લક્ષ્મણ નો હાલે એક જ ભૂલ કરી ગયો એમાં નો હાલે
આપણે હાલવી ભાઈ કહેવાનું અમારા ભાઈ છે, બાકી બધું જેમ છે. અરે બાપુ સબરીની શું ભક્તિ, સબરીનો એક તમને પ્રસંગ કહું. સબરી જો ગુરુ મહારાજ તો બાપુ ભરોસો હોય તો એની વાત છે. એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનો કોઈ અનુભવ નથી, અને એના ગુરુ મહારાજ માત્ર ઋષિ એને કીધું બેટા એ બે જા વહેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ બે 8-9 વર્ષની દીકરી એ બેહી ગઈ અને આખા દી રાહ જોવે. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. આજ પડે કે આજ નો આવ્યો કઈ ને કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, આજ પડે કે આજ નો આવ્યો કઈ ને કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હોય, 70-80 વર્ષની ઉંમર થઈ અને નેજવા કરે છે. કરે મારા બાપ, કેટલી મારી આખી જિંદગી વહી ગઈ, રોજે રોજ રામની રાહ જોઉં છું, હજી નો આવ્યો, હજી નો આવ્યો. નહીં આવે એ નહીં આવે એમ કે ને અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં, આવે બાપુ. આવી જો ગાંઠ વળી જાય ને તો જ મળે, એમ નામ રેઠું નથી. અને પછી જ્યારે રામ અને લક્ષ્મણ બે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને એ મલક આવ્યો, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ, અરે બાપુ સંતોનું મંતવ્ય છે, તમે માનો ન માનો, પણ સંતો એવું કહે છે એક જગ્યાએ બે અને 3.5 કરોડ નામના જાપ થાય ને, કોઈ પણ નામ, રામ કૃષ્ણ રામાવીર શિવ ઓમ કે જે લેતા હોય, એક જગ્યાએ બે 3.5 કરોડ નામના જાપ થાય એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે, દિવાલમાંથી અવાજ આવવા માંડે, હવામાંથી અવાજ આવવા માંડે. એક જગ્યાએ જો 3.5 એક જ હારે નહીં, પણ તમે જે જગ્યાએ બેહતા હોય એ જગ્યાએ બે, તમે 5 જેટલા લેવા એટલા લીધા કરો. જેથી 3.5 કરોડ નામના જાપ થાય અને જો એ અવાજ તમને હામાં ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આ સંતોનું મંતવ્ય છે. ભજન બાપુ છે ને કોઈએ ભાળ્યો જ નથી, ભગવાન કોઈએ ભાળ્યો જ નથી, પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે. એ સબરીએ બાપુ 70-80 વર્ષ સુધી રામનું ભજન કર્યું છે. નામ કેટલા થયા? લક્ષ્મણ પૂછે છે મોટાભાઈ કેવો લગાવ્યો? ત્યારે કહે છે જો આમ ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, કે જાતો જોતો. અને ત્યાં જઈને બાપુ લક્ષ્મણ જોવા ગયો અને શેષ નાગનો અવતાર ઉભાય ધ્રુજી ગયો હોય એને એમ તો આહા મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હરવી હરવી બાપુ આમ નેજવા કરી કરીને જોતી હતી કે રામ કઈ બાજુથી આવશે, મને સંભળાતું નથી, મને નજરે હવે દેખાતું નથી. તો પૂછવાનું ભૂલી ગઈ મારા ગુરુને કે શું વાહન લઈને આવશે, કયા રસ્તેથી આવશે, કેવા કપડા પહેર્યા છે, આ તો મને ખબર જ ન, મેં કઈ પૂછ્યું નહીં. અને હળવી હળવી બાપુ ગાતી હતી. શું ગાતી હતી બાપુ? આઈને ગાયું કઈક આવી પીડા હતી એની. સબરી બાપુ રુદન કરતી કરતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એ કાલનો મિલી, અમે તારા યાદ કહેવાઈ, હવે કે ના અમે આશરે જાય. સબરી કે છે એક માણા હોય એને એકાદો કાન ન હોય કે એકાદી આંખ ન હોય કે એકાદો હાથ ન હોય તો માણા કેવો લાગે? સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે અમે તો તારું અંગ છે, જો તું નહીં આવ્યું ને તો તું ભૂંડો લાગીશ. એમ બાપુ માલિકો તમારી પીડા હોય ને તો તમને ભેગો થાય. આકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન એમ નું આવે, એ તો તમારો રોજનો રિયાઝ હોવો. કાલા ખેલાય અમે તારા કેવાય ન જો તારા આઈ જા તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે આપણે બધાને છે પણ આપણે ભૂલી ના તો આપણે કોને નથી. અને નો હોય ના બેઠા હોય અહીંયા શું મારા લગ્ન છે, રામાપીર બાપુ એક ઈશ્વર છે, આપણે ભગવાન માની છે, એની નાતો છે, તઈ આપણે બેઠા છે ને. તો 24 કલાકમાં
કેમ આપણને એક કલાકે નથી યાદ આવતું? પાછું આવા માંડવા નાખ્યા હોય તો જવું જ પડે જ ને, પણ તો કોઈ નામ તો લેતા નથી. એટલે સબરી કહે છે, તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને, એ ઠાકર ઠાકર મને મેલ માઠેલી, તું છો એક વેલી. આ સાચો પૈસા નાખે તમને કઈ નથી થતું. આ વાયદે આવો જો આ પરસો હોળી ગયો, આમાંથી નથી લઈ જવાના મારે. મધ દરિયામાં એ મારું નામ પડ્યું છે ને થાય છે હાલાકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હેલા જાય છે. મારો નાચ એનો બાપુ ત્રાજવે છે ને એના કાંઠે ભૂગવાના છે. બાકી ઓલો કોરોના આવ્યો હતા, કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ ન બસાય. હે, પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, બચાવી ન હોય ક્યાં કોઈ. એ તો બાપુ જેનો ત્રાજવે છે ને એના જ કાંઠે પૂગવાના છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. અમારા વાણનો એ ખારવું બની તું ઉતારજે ઠાકર મને, એ ઠાકર મને મેં માઠેલી, તું છો એક વેલી. અમે તારા થઈ એ આડતિયાને પેલા આપણે વેપારી આપણા માટે ધિરાણ કરતા હતા. આખું વર્ષ આપણને ઉધારે આપે અને દિવાળી આવે ને ત્યાં આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એનું લેણું દેણું પતે નહીં ત્યાં સુધી બીજો વેપારી આપણને ધીરે નહીં. આ બધા વડીલો ઘણા બીજા ખબર હોય, કારણ કે અંતરના લઈ દેતા નથી ઉધારે કોણ આપે? વડીલોને ખબર હોય, પેલા જૂના સમયની વાત. આપણને યાદ છે, મને ખાસ ખબર છે. તમારે ખેતીમાં બળદીઓ મરી ગયો, વેપારીને પૈસા છે, બળદીઓ મામલો એમ છે, પૈસા વેપારી આપે, બિયારણ લેવું આપે, એ સિવાય વટાણું આપે. દિવાળી આવે એટલે જેટલું થાય વધારે વાણીએ નથી ખેડૂત નથી. અત્યારે કપાસ ઓકે ને પછી કે પેલા પૈસા આમ જોતા હોય તો ખટારો સેલ ન પાડે. 5 લાખનો ખટારો ભેળો, પણ આબરૂ છો હોય નહીં. એ કે પૈસા આપ્યા એ કે પણ હું તમને કાલ મોકલે કે ના, ખટારો ભલે પીડ્યો હોય, પૈસા આપ્યા પેલા ન જતા. તમે જોવા ખરા આબરૂ છો મળે નહીં. મોટી મોટી વાત કરે. તેથી બાપુ કઈ ખાવા જાન નહોતું, પણ એ વાણીઓ એમ કે હું બેઠો છું બાપુ, મોજ કરો, દિવાળી સુધી તમને દિવાળી ભેગો હું કરી દઉં. દુકાળ પડ્યો હોય તોય ઈ તમને મને જીવાડતા હતા. આ બાપુ ના તો ઈ જે અંતરના સોકા હતા ને એટલે બાપુ બધું ગાડું વ્યવસ્થિત હાલતું. અત્યારે લઈને નો દે શું કરે, તારો વૈશ્વા ન કરીએ, બીજું શું કરીએ? તારા વાત તારી ઉપેટ કાઢી છે, આમાં બીજું તમે કઈ ગુનો કર્યો નથી. હું કોક ના કટવી દેતો તો એના બદલે મારા બૂસ માર્યા. બોલો હવે આપણે એ કરી નથી. એક મારા દીકરા મારા બૂસ માર્યા. આપણે જોકે હું વ્યાજ ભાઈ એમનો ધંધો નથી કરતો, ના પડું વ્યાજ વ્યાજમાં માણસ ચારે ટાંટિયા નો આમ તો તારે લે અને હારો વાળા હોય સકડો વાળો હોય એ વ્યાજમાં લે, એ તમારા પાસા આવે, એ પાસા નો આપે હોય, ઓલા ટાંટિયા નો આમ તો એને લીધા હોય. એટલે બાબુ થાય તો 200-500 ની 1000 ની 5000 ની
મદદ કરજો અને સારો માણસ હોય. જો કે મને એક બાપુએ કીધું સાચી વાત માનો. મને કે બાપુ તમને એક વાત કરું છું. મને કે તમે પૈસા તમારી પાસે હું તમને ના પડું પૈસા નો અને આપશો તો પાછા નહીં આવે. મેં કીધું એવું થોડું બધા એવા હોય. બાપુએ કીધું તો તમારા કદરો કરું હવે આવી આપણે જરા જાણ થાય પછી તો આપણે કદાચ કોકને આપી તો એ આપણે કેટલી મહેનત કરી કેટલો માણસને આમ પૈસા પછી જાય કે આ માણામાં ભલે બાપુ પણ તમે હાથું નહીં બોલો. રામા પીઠની સાક્ષીએ કહું છું 7 જણાને આપ્યા છે ને હાથે હાથે પૂછ માર્યા અને તમને વિશ્વ આ નામ ન લેવાય. મારે આ લાઈવ હાલે છે. તમે મને સવારે ભેગા થાવ હું તમને નામ સરનામું ફોન નંબર ને ગામ ને બધું આપું. તમારે અહીંયા જઈને જાવ પૂછવું પૂછ્યું હાથે હાથ. હું એ સલામ સાધુને સલામ કરું છું. વાહ બાપુ મારા પૈસા આવવા હોય તો આવે પણ મને એમ થાય કે હજી આવા સાધુ જીવે છે દુનિયામાં ત્યાં સુધી કોઈ દુકાળ ન પડે. રામ ભલે મારા પૈસાની મને ચિંતા નથી પણ બાપુ જો આવી એક સંતની બાપુ ટકોર લાગી જાય જો જીવનમાં ઉતરી જાય ને જિંદગીનો બેડો પાર થઈ જાય. નકર બાપુ હાથે હાથ બાપુ મેં આમ ટકોરા કરી કરીને આપ્યા હતા. હાથે હાથ અને પાછા મોડો જવાબ નથી આપતા. જયારે મને બાપુ 2 દી રહ્યો લઈ ગયા 15 દી ના વાયદે અને હજી મને 2 દી કરે છે. 2-3 11 વર્ષ થયા. 2 દી કઈ હારે ઊંઘવાના નથી. મારા પૈસા આપવાના 2 દી હારે ઊંઘે નહીં. 2 દિવસ કીધું એટલે આ દુનિયાનું એવું નથી. પણ કહેવાનો મતલબ કે તમને એવું લાગે કે નહીં આવે એવા ભાવથી ગયો તો કદાચ મારો નામ લક્ષણ આવી જાય. બાકી આવશે ને હું બહુ વિચારું ને કાં દેવા ટકા ઉભા થાય 5,000 આપ્યા પછી સગડો કરી કાં દવાખાને જાય કાં પોલીસ ખાતામાં જાય પછી 50,000 એના કરતા 5 નું મીંડું વાળી દેવું સારું. એટલે સબરી બાબુ છેલ્લે કહે છે કે વેપારી આવું પેલા ધિરાણ કરતા હતી બાબુ એનો દાખલો આપે છે. અમે તારા થઈ એ આડતિયાને શેઠ તું તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તાલવાર ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી તું છો એક વેલી. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણે હળી કાઢી. રામચંદ્ર પરમાત્મા પાસે કહે છે કે બાપા મારા બાપ થોડો નકર તુલસીનો જીવ ગયો જાય. રામચંદ્ર પરમાત્મા આવ્યા ને પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ. આંખના આહુડાથી રામના પગ જોઈને કે કેટલો એનો ભાવ હશે કેટલો એનો પ્રેમ હશે અને એટલી હરખમાં હતી. અને હરખ એને રામ આવ્યા એનો તો હતો પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું ગમતી હતી. બાપ વાહ મારા ગુરુ વાહ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. બાપુ આ નામ ભજન છે. દીકરીઓ બાપુ જ્યાં હમણાં વાત કરી હતી ને જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂજ્યું મને દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવા સુધી દાખલા આપો દીકરીઓ. ભાઈઓએ કઈ કર્યું હોય તો તમારે દીકરી આવું થાય. બેનો તો બાપુ જો તમે જેટલા સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓનો હાથ છે. તારામતી ન હોત ને તો હરિચંદ્ર કોઈ ઓળખત નહીં. સગાળ સાને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખે. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ન ઓળખે. સવારામ બાપા ને સગુમાં ન હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખે. એક સફળ પુરુષ ની વાયા બાપુ એક ભગવતીઓનો હાથ છે. અમે આ મોટી મોટી કરીએ ઘરે અમારું બૈરું કપાતર હોય તો કહીએ કે તમને ડે વાતો કરીએ અમારે એક છે અહીંયા કલાકાર ભજન ગાતો હતો ને એના બહુ મારી પાસે બેઠા છે વાડીમાં કઈ ઘોડા પડી ગયા છે અને આ સોંટો દીકરો થામા વાડીમાં ભેળ પડી છે ક્યાં જાણે આમાં તારું વાઈટના મારા
પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે માણા જો હરખા હોય ને તો જીવવાની મજા આવે. અને હું તો બેનોને ખાસ કહું કે તમે જો સંસ્કારનું સિંચન કરશો તો જ હારા દીકરા થાય. હા, બાકી વાતો કરી હારા દીકરા નહીં થાય. ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા ઉથલ હોય. મારી મા વગર કોઈ દી હારા દીકરા નથી શકે. માને ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણના ગીતાના 5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા ગ્રંથોનો આપણા શાસ્ત્રનો તમારે પાવર જોવો હોય તો બાકી પાણી પૂરી ખાઈ દે પરદાન કઈ નો એમાં બહુ હારો ભેગા સોણા ના હોય શું એમાં દીકરા થાય પછી કે ભગવાન ગોદામ છે દીકરાની તમને આપી દે. માનું બાપુ સિંચન હોય ને. છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ ઉદરમાં જીવો હતો ને તેથી માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું. માય કાંગલું સંતાન કોઈ દી મારું ન થાય. રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ, તો એવા સંતાન થાય. જ્યાં ધર્મ ધ્રુજો માં ધારે એવા દીકરા કરી શકે. ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ થાય. ન થાય એવું શું કામ બને? પણ ફેશન 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 આંખ વાળે તો એમ કહું પેરો ઓલો વાપરો પણ ડુંગળીના ફોતરા જેવા લુગડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાતો બાપુ કડવી લાગશે પણ માફ કરજો. દેહના પ્રદર્શન ન હોય. મારી માવડીઓ દેહ તમે એમ માનો છો? રામાયણનો એક દાખલો આપું તમને. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. બધાને ખબર છે ને? તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. એક દ્રષ્ટિ જો રાવણ માથે પડે ને તો આ દુનિયામાં એની રાખ ન પડે. ઈ દીકરી હતી પણ એને આ આજની દીકરીઓ માટે બાપુ ખેડો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય પછી બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું હરણ જ થાય. કોઈને પાવર હોય ખોટી વાત છે. અને લક્ષ્મણ રેખા ટપી ગયા પછી બાપુ છે ને રોયે પાર નો આવે ને કાંઈ મેળ ન આવે. રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું મારવા ગયા. હોનાના હણિયા હોય અત્યારે આવ્યું હોય અત્યારે આપણે ન માની. આપણે કહે ને કે હોનાના હણિયા મેં તાર રામને નહીં ખબર પડી. હણિયું આવ્યું સીતાજીએ કીધું આને મારી લ્યો. હાથું ખોટું રામને નહીં ખબર. રામ ઈ કહે છે કે ગોની માએ જે હળિયું કાઢે ને એનું વાય પતા નથી થાય. ગો માએ બહુ રામાયણ બનાવે. રામાયણ તો રામાયણ કેવા દીકરા હોય, કેવા ભાઈ હોય, કેવી માં હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો કે રામાયણમાં જોવું. રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. બે સામે પડ્યા છે.